ગુરુહરિ સ્વામીજી સુરતથી હરિધામ પધાર્યા હતા. ગુરુહરિ સ્વામીજીની ગાડીને પંચર થયું તો સ્વામીજીએ કીધું કે આપણે ભરૂચ ખંડુભાઈના પેટ્રોલ પંપે ગાડી લઈ લો. તો સ્વામીજીના સારથીએ ગાડી ખંડુભાઈના પેટ્રોલ પંપે લઈ લીધી. સ્વામીજી પેટ્રોલ પંપે ઓફિસમાં બેઠા તો ત્યાં ડ્રાઈવર સારથીનું બિલ બદલતા હતા. એ પેટ્રોલ પંપે હરિભગત નોકરી કરે, અમરીશ ભગત હતા, ટંકારી ના હતા. પછી એ બિલ બધું બદલાઈ ગયું, બધું પડી ગયું. તે સ્વામીજી પાસે હરિભગત હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામીજી હમણાં અંકલેશ્વર સંતોએ પારાયણ કર્યું ને તે બહુ અદભુત થયું કે પછી એ હરિભગત એમને અડા દેખો સ્વામી બહુ મજા આવી, બહુ આનંદ થયો. આપણને કેવા પુરુષની પ્રાપ્તિ થઈ, આપણને કેવા પ્રેમ સ્વામીજી મહારાજની પ્રાપ્તિ થઈ કે જેટલું રાજ્ય રાજાનું એટલું રાજ્ય રાણીનું, જેટલું ધાર્યું ભગવાનનું થાય એટલું ધાર્યું ભગવાન ધારક પવિત્ર સંતનું થાય. તન કી જાણે મન કી જાણે જાણે चित की चोरी, जिसके आगे क्या छुपा है, जिसके हाथ में जीवन दौड़ी. का स्वामी जी करा हरिभगत ने કીધું કે ભગત તમે તો એક જ પારાયણ में ગયા હતા. તે પેલા ભગત તો સ્વાત થઈ ગયા કારણ કે એમને પેટ્રોલ પંપે છે રજા નહીં મળેલી, કારણ કે હવે વાળો રજા પડે તો મને રજા નહીં મળી 3 દિવસ એક જ પારાયણ ગયા. પણ સ્વામીજીને ઇન્સ્ટન્ટ કીધું કે તમે એક જ દિવસ પારાયણ ગયા. એટલે આપણે આપણું બધું જ ગુરુહરિ પ્રેમ સ્વામીજી મહારાજને ખબર છે, પણ આપણે બધાએ શ્રદ્ધા, વિશ્વાસ, સુરતી અને ખબર રાખીને આપણે બધાએ જીવન જીવી લેવાનું છે. આપણે બધાએ પારાયણ આવ્યા ને ખરેખર ખૂબ નસીબદાર અને ખૂબ ભાગ્યશાળી છે.